હેલો સ્ટુડન્ટ્સ, રાધિકા મહેતા સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. કાલે આપણે પ્રિપોઝિશન્સ કર્યા હતા અને એક શોર્ટ કોન્વર્ઝેશન કરી હતી. હવે શોર્ટ કોન્વર્ઝેશનમાં અમે શું વાત કરી હતી કે રમેશ અને સરિતા બે જણા તૈયાર થઈને આવે છે. એટલે રમેશ કહે છે સરિતાને કે યુ આર લુકિંગ બ્યુટીફુલ. યુ આર લુકિંગ બ્યુટીફુલ એટલે કે તમે સરસ લાગો છો. અને સામે સરિતાએ પણ કીધું કે તમે હેન્ડસમ લાગો છો. એટલે જ્યારે સ્ત્રી એટલે કે શી માટે બ્યુટીફુલ વપરાય અને માણસ એટલે મેન માટે હેન્ડસમ વપરાય છે. અને પછી એ લોકોએ કે તમે ક્યાં જાઓ છો, તો સરિતાએ કીધું કે આઈ એમ ગોઈંગ ટુ માય ફ્રેન્ડ્સ વેડિંગ એટલે કે હું મારા ફ્રેન્ડના લગ્નમાં જાઉં છું. અને રમેશે કીધું કે એટલે રમેશ પોતાના ફ્રેન્ડના બર્થડે પાર્ટી એટલે જન્મદિવસમાં જાય છે. અને બે જણા પછી જવા માટે તૈયાર થાય છે. એટલે સરિતા એમ પૂછે છે કે કેન આઈ કમ વિથ યુ એટલે કે હું શું તમારી ભેગી આવી શકું છું. એટલે રમેશે કીધું હા શ્યોર એટલે ચોક્કસ આવી શકો છો. તમારી હારે બીજું કોણ છે? હુ ઇઝ વિથ યુ? હુ ઇઝ વિથ યુ એટલે જવાબમાં સરિતા એમ કહે છે કે મારી બેન માય સિસ્ટર ઇઝ વિથ મી. એવી રીતે કોન્વર્ઝેશન થઈ હતી. હવે આ કોન્વર્ઝેશનમાં આગળ આપણે નેક્સ્ટ ટાઈમ કે માર્કેટ જવા માટે રમેશ જાય છે એ કરશું. હવે પ્રિપોઝિશન સેટ 2. પ્રિપોઝિશન કાલે આપણે જોયું કે પ્રિપોઝિશન એટલે કઈ વસ્તુ ક્યાં પડી છે. વેર એટલે WHERE ક્યાં, વસ્તુ ક્યાં પડી છે. વસ્તુ ડબ્બો ટેબલ ઉપર છે કે ડબ્બો ટેબલની નીચે છે કે ટેબલની અંદર છે. એ બધી વસ્તુ ઇન, અંડર, એટ, ઓન એ બધા જ આપણે કાલે કર્યા હતા. હવે આજે કાલે મેં બિટવીન સુધી કર્યું હતું અને બિટવીન એટલે વચ્ચે. બિટવીન એટલે વચ્ચે. હવે સીતા ઇઝ સિટિંગ બિટવીન રાજુ એન્ડ માનવ, or Raju is sitting between Manav and Abhay, or C is between B and D. C એટલે letter C એટલે cat. C is between letter B એટલે B for boy and D for delta. એવી રીતે between એટલે વચ્ચે. હવે among એટલે પણ વચ્ચે કહેવામાં આવે છે. એટલે કે ડોગ કૂતરો બહુ બધા ભેડિયાઓ વચ્ચે છે. એટલે કે ડોગ ઇઝ among the sheep. ડોગ ઇઝ among the sheep એટલે કે વચ્ચે છે. હવે બીજું છે આપણી પાસે બિહાઇન્ડ એટલે કે પાછળ. કોઈ પણ વસ્તુ કોઈની પાછળ હોય તો આપણે કહેશું બિહાઇન્ડ. BEHIND એટલે કે કોઈ વસ્તુની પાછળ. એટલે સીતા ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ હર ફાધર. સીતા ઇઝ સ્ટેન્ડિંગ એટલે ઊભી છે. સીતા પોતાના પપ્પાની પાછળ બિહાઇન્ડ હર ફાધર એટલે પપ્પાની પાછળ ઊભી છે. પછી છે ઓવર એટલે ઉપર. એટલે ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર એટલે બ્રિજ એટલે પુલ, રિવર એટલે નદી. પુલની ઉપર, પુલ નદીની ઉપર છે. બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. If you can see this prepositions, preposition એટલે where એટલે કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે આપણે prepositions યુઝ કરશું. અને preposition કાલે મેં કર્યા હતા in, on, at, under, near એ બધા કાલે કર્યા હતા. આજે મેં લીધા છે between એટલે વચ્ચે. between નો સ્પેલિંગ તમે જોઈ લો BETWEEN. BETWEEN. પછી મેં લીધો છે among એટલે કે એ વચ્ચે એના વિશે પણ વચ્ચે જ આવશે એનો મતલબ પણ. પછી મેં લીધો છે બિહાઇન્ડ એટલે પાછળ. અને પછી મેં લીધો છે ઓવર એટલે એની ઉપરથી. સમજાઈ ગયું હોય તો આપણે બિહાઇન્ડ, ઓવર, among એન્ડ
બિહાઇન્ડ, ઓવર, એમંગ એન્ડ બિટવીન. હવે બીજા કેવી રીતે પ્રિપોઝિશન્સ યુઝ થાય છે. ઘણી વખતે એક જ, જેવી રીતે ઇન પ્રિપોઝિશન છે એ આપણે બે રૂપે યુઝ કરી શકીએ છીએ. એક તો સ્થળવાચક, જેવી રીતે કે આપણે કહીએ કે બુક ઇઝ ઓર boy is in the room, boy is in the room, or bottle is in the fridge, or box is in the cupboard. કોઈ પણ in એટલે કે આપણે જગ્યા કહીએ છીએ કે ક્યાં છે, ડબ્બો ક્યાં છે, તો box or box is in the cupboard, or the bottle is in the cupboard, bottle is in the fridge એટલે કે બોટલ ક્યાં છે, તો કે ફ્રિજમાં છે. અને બોય ઇઝ ઇન ધ રૂમ એટલે કે બોય ક્યાં છે, તો કે ઇન ધ રૂમ એટલે રૂમમાં છે. હવે ઇન બીજી રીતે કેવી રીતે યુઝ થશે કે મોહન વિલ કમ હિયર ઇન માર્ચ એટલે કે મોહન નામનો માણસ જે છે એ દિલ્હી કે બેંગ્લોર કે કોઈ પણ જગ્યા, હિયર એટલે કે જ્યાં તમે છો ત્યાં, મોહન વિલ કમ હિયર ઇન માર્ચ એટલે કે ટાઈમ દેખાડે છે કે ક્યારે આવશે, તો કે મોહન વિલ કમ હિયર ઇન માર્ચ. એટલે બે રૂપ થયા આના, કે એક તમને દેખાડે છે કે વસ્તુ કઈ જગ્યાએ છે, અને બીજામાં એ દેખાડે છે કે એ માણસ ક્યારે અહીંયા આવશે, અહીંયા ક્યારે આવશે એટલે મોહન વિલ કમ હિયર ઇન માર્ચ એમ દેખાડ્યું છે. હવે બીજું છે ઓન, કીપ ધીસ બુક ઓન ધ ટેબલ. આ ચોપડી ક્યાં મૂકો, કીપ એટલે મૂકો, કીપ ધીસ બુક ઓન ધ ટેબલ એટલે કે તમે આ ચોપડી ટેબલ ઉપર મૂકો. પછી આપણે સોમવારે મળશું, આપણે સોમવારે મળશું એટલે વી વિલ મીટ ઓન મંડે, વી વિલ સી યુ ઓન મંડે એટલે કે અમે તમને મંડે એટલે સોમવારે મળશું. એટલે અગેન અહીંયા પણ કે વસ્તુ તમે ક્યાં મૂકી છે, પ્લીઝ કીપ ધીસ બુક ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર ચોપડી મૂકો. અને પછી બીજામાં આપણે કીધું કે આપણે ક્યારે મળશું, તો કે ઓન મંડે એટલે મંડે મળશું. જેવી રીતે ઇનમાં પણ આપણે કર્યું હતું કે કઈ વસ્તુ કઈ જગ્યાએ છે, બોટલ ઇઝ ઇન ધ ફ્રિજ, બોક્સ ઇઝ ઇન ધ કબર્ડ એવી રીતે કર્યું હતું. બુક ક્યાં છે, તો કે બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે પણ વીલ મીટ ઓન મંડે, ઓન મંડે એટલે કે કોઈ પણ આપણે ટાઈમ બતાડવો હોય કે કાર્ડ બતાડવો હોય તો આપણે અગેન ઓનનો પ્રયોગ બે રૂપે કરશું. હવે ત્રીજો છે ટુમોરો વી શાલ મીટ એટ ધ સ્ટેશન, વી શાલ મીટ એટ ધ સ્ટેશન એટલે કે કાલે આપણે સ્ટેશન ઉપર ઓર સ્ટેશન પર મળશું. ટુમોરો એટલે કાલે, વી એટલે અમે, વી વિલ મીટ એટ ધ સ્ટેશન, ટુમોરો વી વિલ મીટ એટ ધ સ્ટેશન. પછી આપણે છોકરાઓને શું કહીએ, લુક એટ ધ બ્લેકબોર્ડ, લુક એટલે જોવો, લુક એટ ધ બ્લેકબોર્ડ, લુક એટ ધ બ્લેકબોર્ડ એટલે કે બ્લેકબોર્ડ તરફ જોવો, બ્લેકબોર્ડ તરફ જોવો. પછી ત્રીજામાં છે કે તમે અહીંયા 6 વાગે આવજો, કમ હિયર એટ 6 o'clock, કમ હિયર એટ 6 o'clock એટલે કે કાલે ઓર ટુમોરો કમ હિયર એટ 6 o'clock કે તમે કાલે 6 વાગે આવજો. તો કમ હિયર એટ 6 o'clock. આ તો થયા પ્રિપોઝિશન્સ. કાલે મેં ઇન અને ઇનટુ વિશે પણ તમને કીધું હતું કે ઇન એટલે boy is in the room, boy is in the room, or teacher is in the room, or teacher is in the classroom એટલે કે ક્લાસરૂમમાં ટીચર છે. પણ ટીચર જો ક્લાસરૂમમાં જઈ રહ્યા છે ત્યારે આપણે વાપરશું ઇનટુ. ઇનટુ નો સ્પેલિંગ થશે INTO એટલે કે જે જાતિ, જે વસ્તુ જઈ રહી છે કે ટીચર ઇઝ ગોઈંગ ઇનટુ ધ ક્લાસરૂમ, જે ક્રિયા ચાલુ છે ત્યારે તમે ઇનટુ વાપરશો. પણ જ્યારે કોઈ વસ્તુ ઓલરેડી અંદર છે ત્યારે તમે એને વાપરશો ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ. હવે આ જે છે વસ્તુ તમે બે વસ્તુ ભણી ચૂક્યા છો. પ્રિપોઝિશન્સ આપણે કર્યું એક તરીકેથી કે ભાઈ ઇન, એટ, ઓન, અને પ્લીઝ
રિમેમ્બર કે જે પ્રિપોઝિશન્સ તમે કરતા જાશો એના હું તમને ટેસ્ટ જેવું પણ આપી શકું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે કઈ વસ્તુ ક્યાં યુઝ કરી શકો છો. બોય ઇઝ ઇન ધ રૂમ and he will be here in March. He will be here in March. પછી છે keep this book on the table and then I said we'll meet tomorrow. We'll meet on Monday. We'll meet on Monday. એવી રીતે 8ના પણ 3 આપણે પ્રયોગ કરી શકીએ છીએ કે તમે મને સ્ટેશને આટલા વાગે મળજો. બી ધેર એટ ધ સ્ટેશન. બી ધેર એટ ધ સ્ટેશન એટલે કાલે તમે સ્ટેશન ઉપર હોવા જોઈએ. પછી લુક એટ ધ બ્લેકબોર્ડ એટલે કે તમે બ્લેકબોર્ડ તરફ જુઓ. મીટ મી ટુમોરો એટ 6 o'clock એટલે કે કાલે તમે મને 6 વાગે મળજો. આ તો થયું પ્રિપોઝિશન્સ. હજી પ્રિપોઝિશન્સમાં આપણે થર્ડ ક્લાસ પણ લેવો પડશે કારણ કે દેર આર મેની અધર પ્રિપોઝિશન્સ લાઈક વિથ છે, બાય છે. there are many other prepositions that we need to talk about. to છે, upon છે અને અગેન into વગેરેનો કેવી રીતે આપણે હજી પ્રયોગ કરશું એ આપણે જાણવું પડશે. હવે આટલું જો સમજાણું હોય તો we'll meet again tomorrow and speak about it. Now I am giving you one task. What is that task? Just try. I'm going to write one word here. What you have to do is you have to make several words from that. એટલે કે હું એક વર્ડ તમને આપું છું જેમાંથી તમારે નાના નાના વર્ડ્સ, it could be one letter, it could be two letters, it could be three letters અને એ વર્ડનો મીનિંગ હોવો જોઈએ. એમાંથી તમે કેટલા વર્ડ્સ બનાવી શકો છો. Just try that out and let me know how much you can do it. See, it is simultaneous. 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 હવે આ વર્ડ છે એ મોટો સાયમલ્ટેનિયસ એટલે એક સાથે. સાયમલ્ટેનિયસના વર્ડમાંથી તમે કેટલા વર્ડ્સ આ જ લેટર્સ યુઝ કરવાના છે. આમાં જેટલા લેટર્સ છે એમાંથી તમારે વર્ડ્સ બનાવવાના છે. 2 લેટર, 3 લેટર, 4 લેટર. ટ્રાય કરો. જુદા જુદા ઘણા મળશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, તમે સો બનાવી શકો, એડ બનાવી શકો, ઇન બનાવી શકો, પછી સમ બનાવી શકો, સન બનાવી શકો, સન બનાવી શકો. એવી રીતે ઘણા SON, SUN ઘણા વર્ડ્સ તમે બનાવી શકશો. ટ્રાય. એટલે કે તમને સ્પેલિંગ્સની પ્રેક્ટિસ થશે, તમને નવા વર્ડ્સ ગોતવાનું વિચારશો અને આ એક્સરસાઇઝ વર્ડ મેકિંગ માટે વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ છે. પ્લીઝ લર્ન this and please try to make words from this and let me know how many you can make. Thank you. It was nice taking your class. We'll see you tomorrow. Bye bye. Thank you.